Hello everyone. How are you all? Happy ને? ઓકે, ચાલો હું મારા ડિયર એન્ડ ક્લેવર સ્ટુડન્ટનું વેલકમ કરું છું. આજે આપણે ગણિત વિષય ભણવા માટે પાછા રેડી થઈ ગયા છીએ. દરરોજની જેમ આપણે આજે પણ આપણા ગણિત વિષયની શરૂઆત એક સરસ મજાના સુવિચારથી કરીએ. ઓકે, ચાલો આપણે એક સુવિચારથી આપણા ગણિતની શરૂઆત કરીએ. ચાલો બધા બાળકો મારી સાથે આ સુવિચાર રીડ કરશે. If you can dream it, you can do it. આનો અર્થ એમ થાય છે કે જો તમે તમારા સપના જોઈ શકો છો તો તેને સાકાર માટે પ્રયત્ન પણ કરી શકો છો. દરરોજની જેમ હું તમને એક ટોપિક તો તમને કહું જ છું કે તમારે મોટું થઈને જે બનવું હોય, તમે જે સપના જોવો છો તે સાકાર કરવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. મારા વહાલા બાળકો, તમારે અત્યારથી જ તે જોયેલા સ્વપ્નાને, એટલે તમે એમ જોવો છો સપના કે હું મોટો થઈને ડૉક્ટર બનીશ, એન્જિનિયર બનીશ, પોલીસ બનીશ, તો તમે સપના જો જોઈ શકો છો તો તમે તેને પૂરા કરવા માટે મહેનત પણ કરી જ શકો છો. ચાલો હવે આપણે આજે આપણા વિષયની શરૂઆત કરીએ. આજનો ટોપિક છે નાની સંખ્યા પર ગોળ કરો. આપણે આની પહેલાંના લેક્ચરમાં નાની સંખ્યા પર ગોળ કરો અને મોટી સંખ્યા પર ગોળ કરો તે શીખી ગયા છે. હવે આપણે આજના લેક્ચરમાં નાની સંખ્યા પર ગોળ કરો તે રિવિઝન લેશું અને મોટી સંખ્યા પર ગોળ કરો તેનું પણ રિવિઝન કરશું. નાની સંખ્યા પર ગોળ કરો એટલે કે આપણે ઉદાહરણ લીધું હતું તેવી જ રીતે તમારી પાસે એક ચોકલેટ છે અને તમારા નાના ભાઈ પાસે 5 ચોકલેટ છે. તો એક ચોકલેટ એટલે એક સંખ્યા પહેલાં આવે કે 5 અંક પહેલાં આવે? બધા બાળકો વિચારો. તમે એકડા બોલો તો 1, 2, 3, 4 અને 5 આપણે એમ બોલીએ છીએ. તો સૌથી પહેલાં 1 આવે છે અને ત્યારબાદ 5 આવે છે. તો 1 અને 5માંથી નાની સંખ્યા થઈ 1. તેથી આપણે 1 પર ગોળ કરીએ. આપણે તેવું ભણી ચૂક્યા છીએ. આપણે ચોકલેટનું ઉદાહરણ દ્વારા ફરીથી રિવિઝન કર્યું. હવે આપણે તેવી જ રીતે સંખ્યા જોશું અને ગોળ કરીશું. ચાલો બધા બાળકો બુક અને પેન્સિલ લઈને તૈયાર થઈ જાઓ. તમને હોમવર્ક તો હોમવર્ક ગ્રુપમાં આવવાનું જ છે, પણ જો તમે મારી સાથે અત્યારે લખશો ને તો તમારું રિવિઝન વધારે થશે અને તમને જલ્દીથી આ ટોપિક યાદ રહી જશે. ચાલો બાળકો, ફટાફટ બુક અને પેન્સિલ લઈ આવો અને
રેડી થઈ જાઓ। હવે હું સ્ટાર્ટ કરું છું, નાની સંખ્યા પર ગોળ કરો। ઓકે, હવે તમને બધાને સ્ક્રીન ઉપર 2 અંક બતાય છે, 1 અડે 1 અને 8 અડે 8। જોયું એમ જ તે ઉદાહરણ દ્વારા આપણે એકડા બોલીએ 1 2 3 4 5 6 7 8। સૌથી પહેલા આવ્યા 1 અને સૌથી છેલ્લે આવ્યા 8, તો આ બંનેમાંથી નાની સંખ્યા થઈ 1। તો ચાલો આપણે 1 ઉપર ગોળ કરીએ। મેં અહીં 1 ઉપર ગોળ કર્યો। ઓકે, ચાલો બાળકો, હવે આપણે આગળ તરફ જઈએ। હવે તમને બધાને સ્ક્રીન ઉપર બતાય છે 8 અડે 8 અને 9 વડે 9। 8 અડે 8 અને 9 વડે 9 માં નાની સંખ્યા છે 8 અડે 8। કેમ 8 અડે 8 નાની સંખ્યા છે? તો ચાલો બાળકો, બધા મારી સાથે 1 થી 9 અંક બોલશે। 1 2 3 4 5 6 7 અને 8, અને પછી ત્યારબાદ આવે છે 9। તો 8 પહેલા આવ્યા અને 9 પછી આવ્યા, તો નાની સંખ્યા થઈ 8 અડે 8। ચાલો હું 8 અડે 8 પર ગોળ કરું છું। તમારે બધાએ પણ મારી સાથે અંક લખવાના છે અને ગોળ કરવાનો છે, એટલે શું તમારું રિવિઝન વધારે વખત થાય। ઓકે, ચાલો બાળકો, આપણે આગળની સંખ્યા તરફ જઈએ। હવે આપણને બધાને સ્ક્રીન ઉપર 7 અડે 7 અને 5 અડે 5 બતાય છે। 7 અડે 7 5 અડે 5 નાની સંખ્યા છે 5 અડે 5, તો હું 5 અડે 5 પર ગોળ કરીશ। અહીં મેં 5 અડે 5 પર ગોળ કર્યો। ફરીથી રિપીટ કરું છું, 7 અડે 7 5 અડે 5 નાની સંખ્યા છે 5 અડે 5। ચાલો બાળકો, આગળ તરફ જઈએ। હવે આપણને સ્ક્રીન ઉપર 2 અંક બતાય છે। પ્રથમ અંક છે 3 ગળે 3, બીજો અંક છે 9 વડે 9। 3 ગળે 3, 9 વડે 9 નાની સંખ્યા છે 3 ગળે 3। તો હવે આપણે 3 ગળે 3 પર ગોળ કરીશું। મેં અહીં 3 ગળે 3 પર ગોળ કર્યો। તમે બધા પણ 3 ગળે 3 પર ગોળ કરો। ફરીથી રિપીટ કરું છું, 3 ગળે 3, 9 વડે 9 નાની સંખ્યા છે 3 ગળે 3। આગળ તરફ જઈએ। હવે આપણને અહીં 2 ગળે 2 એકડે મીંડે 10 બતાય છે। નાની સંખ્યા છે 2 ગળે 2, તો હું હવે 2 ગળે 2 પર ગોળ કરીશ। ફરીથી રિપીટ કરું છું, 2 ગળે 2 એકડે મીંડે 10 નાની સંખ્યા છે 2 ગળે 2, તો મેં અહીં 2 ગળે 2 પર ગોળ કર્યો। આગળ તરફ જઈએ। આપણને સ્ક્રીન ઉપર બતાય છે 9 વડે 9, 1 અડે 1। શું બતાય છે? 9 વડે 9, 1 અડે 1 નાની સંખ્યા છે 1 અડે 1। હવે આપણે શેના પર ગોળ
વડે 9 પર કે એકડે 1 પર? શેના પર ગોળ કરશું? હા, એકડે 1 પર. તો હવે આપણે એકડે 1 પર ગોળ કરીએ. ફરીથી રિપીટ કરું છું. 9 વડે 9, એકડે 1, નાની સંખ્યા છે, એકડે 1. આગળ તરફ જઈશું. હવે આપણને સ્ક્રીન ઉપર બતાય છે 5 વડે 5 અને 8 વડે 8. શું બતાય છે? 5 વડે 5 અને 8 વડે 8. નાની સંખ્યા છે, 5 વડે 5. તો ચાલો બાળકો આપણે 5 વડે 5 પર ગોળ કરીએ. ચલો બાળકો, આપણે નાની સંખ્યા પર ગોળ કરવાની પહેલા શીખી ગયા છીએ. આપણે રિવિઝન કરીએ છીએ, તેથી આપણે ફટાફટ રિવિઝન કરવાનું છે અને ત્યારબાદ મોટી સંખ્યા પર ગોળ કરો તે પણ ટોપિક ઇન્શાઅલ્લાહ ભણવાનો છે. તો તમે બધા જ મારી સાથે તમારી બુકમાં લખો છો એવી હું આશા રાખું છું. ઓકે, ચાલો આગળ તરફ જઈએ. હવે આપણને સ્ક્રીન ઉપર બતાય છે 6 વડે 6, 3 વડે 3. નાની સંખ્યા છે, 3 વડે 3. તો હવે આપણે 3 વડે 3 પર ગોળ કરીશું. આગળ તરફ જઈએ. હવે આપણને અહીં બતાય છે 9 વડે 9, એકડે બગડે 12. ચાલો ફરી વખત આપણે 1 થી 12 અંક બોલીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. 9 પહેલા આવ્યા કે 12 પહેલા આવ્યા? તો 9 પહેલા આવ્યા, પછી 10, પછી 11 અને પછી 12 આવ્યા. તો નાની સંખ્યા છે 9 વડે 9. તો ચાલો બાળકો 9 વડે 9 પર ગોળ કરીશું. આગળ તરફ જઈએ. 3 વડે 3, એકડે મીંડે 10. શું બતાય છે? 3 વડે 3, એકડે મીંડે 10. નાની સંખ્યા છે, 3 વડે 3. તો હવે આપણે અહીં 3 વડે 3 પર ગોળ કરીશું. ફરીથી રિપીટ કરું છું. 3 વડે 3, એકડે મીંડે 10. નાની સંખ્યા છે, 3 વડે 3. આગળ તરફ જઈએ. હવે આપણને અહીં બતાય છે 2 એકડા 11, એકડે 7 વડે 17. નાની સંખ્યા છે, 2 એકડા 11. તો ચાલો બાળકો આપણે 2 એકડા 11 પર ગોળ કરીએ. મેં અહીં 2 એકડા 11 પર ગોળ કર્યું. ફરીથી રિપીટ કરું છું. 2 એકડા 11, એકડે 7 વડે 17. નાની સંખ્યા છે, 2 એકડા 11. ચાલો હવે આપણને સ્ક્રીન ઉપર બતાય છે એકડે 8 વડે 18 અને એકડે બગડે 12. એકડે 8 વડે 18 અને એકડે બગડે 12. નાની સંખ્યા છે, એકડે અને બગડે 12. તો ચાલો બાળકો આપણે એકડે બગડે 12 પર ગોળ કરીએ. આગળ તરફ જઈશું. અહીં એકડે 5 વડે 15, એકડે ત્રગડે 3 બનાય છે. નાની સંખ્યા છે, એકડે તગડે 13. તો ચાલો આપણે એકડે તગડે 13 પર
તગડે 13 પર આગળ તરફ જઈશું। હવે આપણને અહીં બતાય છે એકડે સાતળે 17 અને બ ગળે મીંડે 20। એકડે સાતળે 17 અને બ ગળે મીંડે 20। નાની સંખ્યા છે એકડે સાતળે 17। તો ચાલો બાળકો આપણે એકડે સાતળે 17 પર ગોળ કરીએ। મેં અહીં એકડે સાતળે 17 પર ગોળ કર્યો। ચાલો હવે આપણે આગળ તરફ જઈશું। હવે આપણને અહીં બે સંખ્યા બતાય છે। સૌપ્રથમ એકડે બગડે 12 અને એકડે પાછળે 15 બતાય છે। તો એકડે બગડે 12 અને એકડે પાછળે 15 માંથી નાની સંખ્યા છે એકડે બગડે 12। ચાલો તો આપણે એકડે બગડે 12 પર ગોળ કરીએ। ઓકે, અહીં મેં એકડે બગડે 12 પર ગોળ કર્યો। આગળ તરફ જઈએ। હવે આપણને અહીં બતાય છે એકડે છગડે 16 અને એકડે આઠડે 18। એકડે છગડે 16 અને એકડે આઠડે 18 માંથી નાની સંખ્યા છે એકડે છગડે 16। તો ચાલો હવે આપણે એકડે છગડે 16 પર ગોળ કરીએ। બધા બાળકો મારી સાથે ગોળ કરો છો ને? બધાએ સંખ્યા લખવાની છે અને ગોળ કરવાનો છે। હું ફરીથી રિપીટ કરું છું કે તમારે તમારી નોટબુકમાં આનું રિવિઝન મારી સાથે કરવાનું છે, જેથી આપણને આ ટોપિક ખૂબ જ જલ્દીથી યાદ રહી જાય। ઓકે, ચાલો આગળ તરફ જઈએ। હવે આપણને અહીં બતાય છે એકડે આઠડે 18 અને બ ગળે મીંડે 20। નાની સંખ્યા છે એકડે આઠડે 18। તો મેં અહીં એકડે આઠડે 18 પર ગોળ કર્યો। આગળ તરફ જઈએ। હવે આપણને બતાય છે એકડે ચોગડે 14 અને 2 એકડા 11। નાની સંખ્યા છે 2 એકડા 11। તો હવે આપણે 2 એકડા 11 પર ગોળ કરીશું। આગળ તરફ જઈએ તો હવે અહીં બતાય છે એકડે છગડે 16 અને એકડે સાતડે 17। નાની સંખ્યા છે એકડે છગડે 16। તો હવે આપણે એકડે છગડે 16 પર ગોળ કરીશું। આગળ તરફ જઈએ। અહીં આપણને એકડે આઠડે 18 અને એકડે તગડે 13 બતાય છે। નાની સંખ્યા છે એકડે તગડે 13। તો આપણે એકડે તગડે 13 પર ગોળ કરીશું। ચાલો અહીં આપણે નાની સંખ્યા પર ગોળ કરો તે ટોપિક પૂરો કર્યો। હવે આવે છે મોટી સંખ્યા પર ગોળ। ચાલો મોટી સંખ્યા પર ગોળ કરો એટલે શું, આપણે આ ટોપિક પર આગળ ભણી ગયા છીએ। આજે આપણે તેનું માત્ર રિવિઝન જ કરવાનું છે। મોટી સંખ્યા પર ગોળ કરો એટલે કે હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું છું કે તમારી પાસે 5 ચોકલેટ છે અને તમારી નાની બેન પાસે 8 ચોકલેટ છે। તો 5 વધારે થયા કહેવાય કે 8 વધારે કહેવાય? 5 ચોકલેટ વધારે કહેવાય કે 8 ચોકલેટ વધારે કહેવાય? તમારો જવાબ સાચો છે, 8 ચોકલેટ વધારે કહેવાય। તો 5 અને 8 માંથી મોટી સંખ્યા થઈ 8। તેવી જ રીતે આપણે અંક બોલીએ 1 2 3 4 5
6, 7 અને 8। તો પહેલા 5 આવ્યા અને પછી 8 આવ્યા। તો 5 અને 8 માંથી મોટી સંખ્યા થઈ 8। ઓકે, ચાલો હવે આપણે મોટી સંખ્યા પર ગોળ કરો તે વિશે આગળ જોઈએ, અને આ પણ તમારે મારી સાથે જ તમારી નોટબુકમાં લખવાનું છે। ઓકે, ચાલો રેડી છો ને? ઓકે, ચાલો ફટાફટ રિવિઝન કરવાનું છે। 3, 2, 1 એન્ડ ગો। ચાલો ફટાફટ તમારે આન્સર બોલતા જવાના છે, અને હું અહીંયા ગોળ કરતી જઈશ, તમારે તમારી બુકમાં પણ ગોળ કરતું જવાનું છે। અહીં બતાય છે 2 ગળે 2, 9 વડે 9। મોટી સંખ્યા છે 9 વડે 9। તો અહીં મેં 9 વડે 9 પર ગોળ કર્યો। 9 શા માટે મોટા કહેવાય? તો આપણે ઉદાહરણ દ્વારા સમજ્યું તેમ પહેલા 2 ગળે 2 આવે અને પછી 9 વડે 9 આવે। આપણે અંક બોલીએ તો તેમાં 2 વડે 2 પહેલા આવે અને 9 વડે 9 પછી આવે। તેથી મોટી સંખ્યા છે 9 વડે 9। આગળ તરફ જઈએ। 3 ગળે 3 અને 6 ગળે 6। મોટી સંખ્યા છે 6 ગળે 6। મેં અહીં 6 ગળે 6 પર ગોળ કર્યો। તમારે પણ તમારી બુકમાં 6 ગળે 6 પર ગોળ કરવાનું છે। આગળ તરફ જઈએ। અહીં આપણને 1 ગળે 1 અને એકડે મીંડે 10 બતાય છે। મોટી સંખ્યા છે એકડે મીંડે 10। તો ચાલો હવે હું એકડે મીંડે 10 પર ગોળ કરીશ। અહીં મેં એકડે મીંડે 10 પર ગોળ કર્યો। આગળ તરફ જઈએ। ફરી વખત આપણને બતાય છે 3 ગળે 3 અને 6 ગળે 6। મોટી સંખ્યા છે 6 ગળે 6। તો ચાલો આપણે 6 ગળે 6 પર ગોળ કરીએ। આગળ તરફ જઈએ। હવે આપણને અહીં બતાય છે 4 ગળે 4 અને એકડે મીંડે 10। તેમાં મોટી સંખ્યા છે એકડે મીંડે 10। તો હવે હું એકડે મીંડે 10 પર ગોળ કરું છું। ફરીથી રિપીટ કરું છું। 4 ગળે 4 એકડે મીંડે 10। મોટી સંખ્યા છે એકડે અને મીંડે 10। આગળ તરફ જોઈએ। હવે આપણને બતાય છે 5 ગળે 5 3 ગળે 3। 5 ગળે 5 અને 3 ગળે 3। મોટી સંખ્યા છે 5 ગળે 5। તો હવે આપણે 5 ગળે 5 પર ગોળ કરીએ। ચાલો આગળ તરફ જઈએ। હવે આપણને બતાય છે 7 ગળે 7 અને 8 ગળે 8। શું બતાય છે? 7 ગળે 7 અને 8 ગળે 8। મોટી સંખ્યા છે 8 ગળે 8। તો હવે હું 8 ગળે 8 પર ગોળ કરીશ। તમારે પણ 8 ગળે 8 પર ગોળ કરવાનું છે। ઓકે, ચાલો ફરીથી રિપીટ કરું છું। 7 ગળે 7 8 ગળે 8। મોટી સંખ્યા છે 8 ગળે 8। તેથી મેં 8 ગળે 8 પર ગોળ કર્યો। હવે આપણને સ્ક્રીન ઉપર બતાય છે 6 ગળે 6 અને 2 ગળે 2। મોટી સંખ્યા છે 6 ગળે 6। તો ચાલો આપણે 6 ગળે 6 પર ગોળ કરીએ। ચાલો બધા વિદ્યાર્થીઓને 6 ગળે 6 પર ગોળ થઈ ગયું ને? ચલો આઈ હોપ તમે સાથે સાથે લખો છો અને મારી સાથે રિવિઝન પણ કરો છો। ઓકે, ચાલો આગળ જોઈએ। 5 ગળે 5 અને 8 ગળે 8। શું બતાય છે? 5 ગળે 5 અને 8 ગળે 8। મોટી સંખ્યા છે 8 ગળે 8। તો હવે આપણે 8 ગળે 8
पर गोल करिए। फरीथी रिवाइज करूँ छूँ। 5 અને 5 અને 8 અને 8 मोटी संख्या है 8 અને 8 જેથી આપણે 8 અને 8 પર ગોળ કરીએ। હવે આપણને અહીં બતાય છે 8 અને 8 અને 1 અને 1 મોટી સંખ્યા છે 8 અને 8 તેથી આપણે 8 અને 8 પર ગોળ કરીએ। અહીં મેં 8 અને 8 પર ગોળ કર્યો। ફરીથી રિપીટ કરું છું। 8 અને 8 અને 1 અને 1 મોટી સંખ્યા છે 8 અને 8 આગળ તરફ જઈએ। આપણને હવે અહીં બતાય છે 9 વડે 9 અને 4 વડે 4 શું બતાય છે 9 વડે 9 અને 4 વડે 4 મોટી સંખ્યા છે 9 વડે 9 તો ચાલો આપણે 9 વડે 9 પર ગોળ કરીએ। અહીં મેં 9 વડે 9 પર ગોળ કર્યો। ચાલો હવે આપણે આગળ તરફ જઈએ। હવે આપણને અહીં બતાય છે એકડે છગડે 16 અને એકડે તગડે 13। હવે આપણે 11 થી 16 અંક બોલીએ। 2 એકડા 11 એકડે બગડે 12 એકડે તગડે 13 એકડે ચોગડે 14 એકડે પાંચડે 15 અને એકડે છગડે 16। સૌપ્રથમ 2 એકડા 11 એકડે બગડે 12 અને ત્યારબાદ આવ્યા એકડે તગડે 13 અને પછી છેલ્લે આવ્યા એકડે છગડે 16। તો આ બંનેમાંથી મોટી સંખ્યા છે એકડે છગડે 16। તો ચાલો આપણે એકડે છગડે 16 પર ગોળ કરીએ। ફરીથી રિપીટ કરું છું। એકડે છગડે 16 અને એકડે તગડે 13 મોટી સંખ્યા છે એકડે છગડે 16 જેથી મેં એકડે છગડે 16 પર ગોળ કર્યો। આગળ તરફ જઈએ। એકડે બગડે 12 અને એકડે ચોગડે 14 બતાવે છે મોટી સંખ્યા છે એકડે ચોગડે 14। તો ચાલો આપણે એકડે ચોગડે 14 પર ગોળ કરીએ। મેં અહીં એકડે ચોગડે 14 પર ગોળ કર્યો। આગળ તરફ જઈએ। હવે આપણને અહીં બતાય છે એકડે તગડે 13 અને એકડે આઠડે 18 શું બતાય છે એકડે તગડે 13 એકડે આઠડે 18 મોટી સંખ્યા છે એકડે આઠડે 18। તો ચાલો આપણે એકડે આઠડે 18 પર ગોળ કરીએ। આગળ તરફ જઈએ। હવે આપણને અહીં બતાય છે એકડે પાંચડે 15 અને એકડે સાતડે 17 મોટી સંખ્યા છે એકડે સાતડે 17। તો ચાલો આપણે એકડે સાતડે 17 પર ગોળ કરીએ। આગળ તરફ જઈએ। હવે આપણને અહીં બતાય છે એકડે ચોગડે 14 અને એકડે છગડે શું બતાય છે એકડે ચોગડે 14 અને એકડે છગડે 16 આ બંનેમાંથી મોટી સંખ્યા છે એકડે છગડે 16। તો ચાલો આપણે એકડે છગડે 16 પર ગોળ કરીએ। આગળ તરફ જઈએ। હવે આપણને અહીં બતાય છે 2 એકડા 11 અને તે પહેલા બતાય છે એકડે સાતડે 17 આ બંનેમાંથી મોટી સંખ્યા છે એકડે સાતડે 17। તો ચાલો આપણે એકડે સાતડે 17 પર ગોળ કરીશું। ચાલો હવે આપણે લાસ્ટમાં જોઈએ એકડે આઠડે 18 અને બગડે મીંડે 20 આપણને બતાય છે। એકડે આઠડે 18 અને બગડે મીંડે 20 માંથી મોટી સંખ્યા છે બગડે મીંડે 20। તો ચાલો આપણે બગડે મીંડે 20 પર ગોળ કરીએ। ચાલો આપણે અહીં મોટી સંખ્યા પર
ગોળ કરો તેના વિશે અભ્યાસ કર્યો અને સૌપ્રથમ નાની સંખ્યા પર ગોળ કરો તેના વિશે પણ અભ્યાસ કર્યો. આપણે આજે આ બંનેનું રિવિઝન કર્યું. તમે બધા વિદ્યાર્થીઓએ મારી સાથે નાની સંખ્યા પર ગોળ કરો અને મોટી સંખ્યા પર ગોળ કરો રિવિઝન તમારી નોટબુકમાં લખ્યું જશે. ઓકે, તો ચાલો આજનું હોમવર્ક છે નાની સંખ્યા પર ગોળ કરો અને મોટી સંખ્યા પર ગોળ કરો, જે તમને તમારા હોમવર્ક ગ્રુપમાં આવી જશે. ઓકે, ચાલો, હું આશા રાખું છું કે તમને આજે આ ટોપિકનું રિવિઝન કરવાની મજા આવી હશે અને તમને નાની સંખ્યા અને મોટી સંખ્યા પર ગોળ કરો તે તમને બરોબર રીતે આવડી ગયું હશે. ઓકે, ચાલો, ગુડ બાય, થેન્ક યુ.